તો અમારી વાતમાં દમ ન હોય તો તમે મેં આમાં લખ્યું છે અમને ભડાકે દઈ ગયો ખેડૂતો પશુપાલકો ખેત મજૂરો અમારી ગાયું ભેંસું બળજા ખેટા બગડ પછી તમે જંગલ ખાતું જંગલી પ્રાણી સરકાર અને તમે જંગલી પ્રાણી બધા જલસા કરો એને જે કરવું એ કરે અમારા રેવન્યુ વિસ્તારમાં એનો સિંહ કે દીપડો રોજ કે ભૂંદડું હોવું ન જોવે જંગલ ખાતાને જે કરવું એ કરે એ એશિયાઈ ટીક છે પણ મેં કીધેલું છે એશિયાઈ ટીક એટલે તમને અમારા માણા કરતા વધારે વાળે છે અમારી સત્તામાં જે આવતું એ અમે કરીએ જ છીએ ન કરતા તમારે 24 કલાક મારો ફોન ચાલુ તમે ગમે ત્યારે સંપર્ક તમારી રજૂઆત હતી તરત ત્યાં બીજે દિવસે તે જ દિવસે નહીતર 15 દિવસ પછી હું અહીંયા અમારા ઉપર બેસી જાઉં અમારે સિંહ દીપડા રેવન્યુ તમારા જંગલમાં રાખો બાકી તમતાર અમે કામનો મારો સ્ટાફ ન કરે અડધી રાતે તમે મને ફોન કરી સિંહ જો એશિયાઈ ટીક હોય તો એ હાવ ને ઘેરે હાવ માંગે ધારાસભ્યને ઘેરે 5 બાંધી ગયો જંગલ ખાતાના અધિકારીને ઘેરે 2 બાંધી ગયો પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે અમે ઘણા બધા જિલ્લાના અમરેલી ભાવનગર ગીર સોમનાથ વગેરે જિલ્લાના ખેડૂતો અને આગેવાનોએ આવી અને સિંહ દીપડાનો જે અસહ્ય ત્રાસ છે અને અમારા નાના નાના બાળકોને ખેંચીને ફાડી કાઢે એટલે આજે અમે સરકાર અને જંગલ વિભાગ અને મહુવા ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને રૂબરૂમાં આવેદન પાઠવ્યું છે અને આજે જંગલ વિભાગના અધિકારી સાથે પણ અમે રૂબરૂ હવે અમારે એને જે કરવું એ કરે અમારા રેવન્યુ વિસ્તારમાં એનો સિંહ કે દીપડો રોજ કે ભૂંદડું હોવું ન જોવે જંગલ ખાતાને જે કરવું એ કરે એને ઘેરે ઉતારીને ભલે આરતી ઉતારે એને મંદિરમાં બનાવીને ભલે એની પૂજા કરે અમને કોઈ જાતનો વાંધો નથી પણ મારી વાડીમાં અમારા ખેતરમાં અમારા ગામડાની અંદર સિંહ દીપડા આવશે રોજ ભૂંદડા આવશે તો 15 દિવસ પછી જોયા જ કા પ્રોગ્રામો કરજો અને અહીંયા અમે મહામારીનો ઉપવાસ ઉપર પણ ઉતરી જાવ અને તેમ છતાં ન્યાય નહીં મળે તો પછી બંધારણની કલમ 19C મુજબ માણસોને પણ સવિનય કાયદાનો ભંગ કરી અને ગમે એને ભડાકે દેવાની છૂટ છે એનો અમે પાછો ઉપયોગ કરશું એનું સરકાર અને જંગલ વિભાગ ગંભીરતાપૂર્વક સિંહ જો એશિયાઈ ટીક હોય તો એ હાવ ને ઘેરે હાવ બાંધે ધારાસભ્યને ઘેરે 5 બાંધી ગયો જંગલ ખાતાના અધિકારીને ઘેરે 2 બાંધી ગયો અમારે સિંહ દીપડા અમારા ભાઈ દીકરાને મજૂરને ખેંચી જાય અમારા ખેતીવાડીમાં નુકસાન કરે એટલે અમારે જોતા નથી અમારે જોતા નથી એ વાત ઉપર હું કાયમી મક્કમ રહેવાનો છું રહ્યો છું અને ખેડૂતો મારી હારે રહેવાના છે જય હિન્દ જય કે વન્ય પ્રાણીઓને તમે જે ગીરના જંગલમાંથી છૂટા મૂક્યા છે એ 2025માં અમારા ભાવનગર અમરેલી વગેરે જિલ્લામાં આતંક મચાવશે એટલે એ અત્યારે જવત થયું અમારી ટૂંકી માંગ છે આનો અભ્યાસ કરી લેજો અને અમને જવાબ આપજો નહીતર 15 દિવસ પછી હું અહીંયા અમારા ઉપર બેસી જાઉં અમારે સિંહ દીપડા રેવન્યુ તમારા જંગલમાં રાખો અને જો તમને રેવન્યુમાં રાખવાની છૂટ હોય તો અમને અત્યારે કહી દો ભાઈ રેવન્યુમાં રાખવાની અમારી પાસે છૂટ છે તમારે થાવી કરી લેજો એટલે તો અમે એમ કહી મારા પ્રાણી છે મારા દીકરા છે એ તો મારા ઘેરે રખાય ને કઈ કોકના ઘેરે દીકરા થોડાક મેકવા દેવાય આ કેમ ગયો ભાઈ એનો ફોટો જોવો એને શ્રદ્ધાંજલિ મેં બાંભણિયામાં આપીને એટલે સાહેબ મારી ભરકુટી ફરી ગયેલી છે મારી કે આ સહન તો અમારા સિંહ દીપડા શું કરવા એ એશિયાઈ ટીક છે પણ મેં કીધેલું છે એશિયાઈ ટીક એટલે તમને અમારા માણા કરતા વધારે વાળે એશિયાઈ સરકારને જ્યાં તમારે વાત અમારી પહોંચાડી હોય ત્યાં પહોંચાડજો અને તમારું જંગલ ખાતું વારે બધાને દાદાગીરી કરે છે એ મહેરબાની કરીને બંધ કરે તમે જેમ ફાવે મન ફાવે એમ બેન દીકરી હોય ત્યારે આવું તો આ સાહેબ પોલીસ સ્ટેશન વાળા અમને નથી કરતા અમે ગમે એવો ગુનો કર્યો હોય તો એમાં ક્યાંક રેમ રાખે વાત કાંક દમ મળી તો અમારી વાતમાં દમ ન હોય તો તમે મેં આમાં લખ્યું છે અમને ભડાકે દઈ ગયો ખેડૂતો પશુપાલકો ખેત મજૂરો અમારી ગાયું ભેંસું બળજા ખેટા બગડ પછી તમે જંગલ ખાતું જંગલી પ્રાણી સરકાર અને તમે જંગલી પ્રાણી બધા જલસા કરો બાકી અમને આ જલસા હવે ગમતા નથી અને સિંહ તો મને બિલકુલ ગમતા નથી દાવ ગમતા જે કરવું એ કરવા મને આ હિંસક પ્રાણી છે ક્યાંય ગામમાં ન હોય એટલે અમે તમને આ રૂબરૂમાં આપીએ છીએ તમે આનો અભ્યાસ કરીને મને જવાબ આપજો નહીં જવાબ આપો તો 15 દિવસ પછી અને મારા મહુવા તાલુકા પૂરતીની તમામ જવાબદારી તમારી થાય તમે અત્યારે હટાવી લો તંત્ર જ્યાં તમારે અમે નથી કહેતા મારી નાખવા બાકી ઉપદ્રવ વધે ને ત્યારે તો ગમે એને મારવા પડે તમે માળાને હોલેવા નસબંધી કરવાનું કીધું કુટુંબ નિયોજન કરી નાખો માળાને હોલવા કીધું
તો અમે મેં 2002 થી લખેલું છે મારી પાસે તમામ કે ભાઈ આનું તમે કુટુંબ નિયોજન કરો. આજે સાહેબ 860 છે ગુજરાતમાં, તો આવનારા સમયમાં અને મારા પાસે આધાર પુરાવા છે. કોઈનું ભવિષ્ય નથી. 860 છે તો આવનારા સમયમાં કેટલા વિસ્તાર વધશે? તો એ વિસ્તાર નિયંત્રણમાં લેવો જોઈએ. અને 14 કિલોમીટરની વીડી છે એમાં રાખે તો એ વસ્તુ એમાં કામ લાગે ને? તમે રાખો તમે ને 20 ફૂટની તાર ફેન્સિંગ કરી લ્યો. અને ખેડૂત ખાતે તેના પશુધન મળે ઈ ભલે સિંહ તાજું મારણ કરે, પણ બીજા જનાવર તો ખાય ને, એને ઈ વસ્તુ ના કરો. પણ તમે ગામડે ગામડે હું મેકી દો છો. એક મિનિટ ભાઈ, તમારા માણસો કાલે બધા રજૂઆત કરી, બધું સાંભળવા તૈયાર. એક મિનિટ સાહેબ, બધા અમે વ્યવહારિક જ રજૂઆત કરીએ છીએ. બરાબર. વ્યવહારિક જો કાલે થોડી કાંઈ માથાકૂટ થઈ આવી રીતે સાહેબ માથાકૂટ ન હોય. કૂતરાના હગર છે ને આના હગર છે ને આ નથી કૂતરાએ માર નાખ્યું. હવે આ બાળકને કૂતરાએ માર નાખ્યું. એવો તમારા સ્ટાફ, એટલે એ સ્ટાફને તો હકીકત છે ને નોકરીમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ કે નિવેદન તમારા તમે જો મારી નાખ્યું છે એ મારી નાખ્યું છે, પછી જીવતું થવાનું નથી. પણ બાળકને સિંહે મારી નાખ્યું છે, દીપડાએ મારી નાખ્યું અને કૂતરાએ મારી નાખ્યું છે એવું કે સાબિત કેમ કરે? તો એને એ હકીકત નોકરી જો જ નથી, ડુપ્લિકેટ નોકરી છે એની. એનાથી બોલાતું જ નથી. તમને ન્યાય આપવા માટે તમે જયારે નોકરી પર ચડ્યા છો ત્યારે તમે શું શપથ લીધા છે એ તો તમને ખ્યાલ છે ને? હા, હા, બધું. બરોબર. તો સાહેબ એને ખોટું બોલાતું જ નથી. એને ન્યાય જ અમે કઈ મને કઈ થયું, મને સિંહ કરડી સાપ કરડી ગયો, પછી તમે કહો કે આને વીસી કરડી ગયો છે, આ ક્યાં ઘરની વ્યાજબી વાત છે? કોની વ્યાજબી વાત છે? એને સાચું જ કેવું પડે. સાચું કોણ ફાંસી થોડા સજા થોડી છે? તો એને ખોટું કેમ બોલાય? બરોબર. એટલે એને તમે હું કીધું કયો? હા, ઈ કયો આપણે ખ્યાલ આવે. આપણે શાંતિ રાખો. ત્યાંથી રાતે બધા કીધું છે ફોરેસ્ટ વિભાગે કે ભાઈ કૂતરાના હગડ છે. પછી અમારા ગામના હારે હતા ત્યાં એને એમ કીધું કે તમારે કૂતરાના હગડ તમને લાગે તો તમારે અહીંયાથી કૂતરો લાવી તમે આગળ પાડી દીધો. પછી એ કે નહીં તો હવે દીપડાના છે. કયું આપણે બનાવ સમયની વાત? આ બને સમય રાત બનાવ સમયમાં જ્યારે આપણે અહીંથી ત્યાં ગયા હોસ્પિટલેથી, ત્યાં સ્પષ્ટ દીપડાના પગમાર્ગ હતા અને બચ્ચાવાળી માદા છે. વરસાદ ચાલુ હતો. પ્રકાશભાઈ, તમને ખબર જ છે અમે કેટલા દિવસ ત્યાં મહેનત કરી, કેટલા દીપડા પકડ્યા. અમે એક દિવસે કૂતરા નથી. બરાબર. અમે અમારી કાર્યવાહી કરી છે. અમારી પાસે અમારી જે સત્તામાં આવતું એ બધું કરશું. રહી વાત આમાં જે તમે રજૂઆત કરી છે, બરાબર, અમને એ દુઃખ છે. તમારા દીકરાને હું કોઈ પણ ને માનવ જાતને જાનમાલને નુકસાન થાય અમને, અમે તમારામાંથી છે કે અમે તમારા દુશ્મન નથી. અમારી ફરજમાં આવે છે, અમે ન કરતા હોય તો વસ્તુ. હવે જે આમાં નીતિ વિશે બાબતો છે એની અમે ઉપર સરકારમાં જાણ કરશું. અમારી સત્તામાં જે આવતું એ અમે કરીએ જ છીએ. ન કરતા હોય તમારે 24 કલાક મારો ફોન ચાલુ છે. તમે ગમે ત્યારે સંપર્ક કરો. તમારી રજૂઆત હતી તરત ત્યાં બીજે દિવસે તે જ દિવસે પિંજરું મૂકી દીધું. એક કે હજી સુધી માને ખેડૂતનો એક પ્રશ્ન નથી આવ્યો કે ભાઈ સાહેબ તમને અમે રજૂઆત કરીએ અને એ જગ્યાએ તમે દીપડા પકડવાના પ્રયત્નો ન કર્યા. બરાબર. રહી વાત, બંધારણે એને હકો આપેલા છે. આપણને જેમ આપ્યા એને આપેલા છે. સિંહ દીપડા ક્યાંય કોઈ મૂકી જતું નથી. એની રીતે કુદરતી રીતે આવે છે અને વસવાટ કરે છે. બરાબર. એ બાબતો બધી સરકારમાં નીતિ વિશે એક નિર્ણય ઉપર આધારિત છે. એ હું તમારી આ રજૂઆતને ધ્યાને લઈ અને હું મોકલી આપીશ. સ્થાનિક લેવલે જે તમારે અમારા લાયક હોય તમે એવું કોઈ કાયદાની મર્યાદામાં રહીને તમે કરજો, અમે મર્યાદામાં રહીને. શું બંધારણ આપણે બધા લાગુ છે? આપણાથી એવો કોઈ કાયદો હાથમાં લેવાય જાય ને ઘર્ષણમાં ઉતરવું પડે. આ બનાવ બન્યા એમાં આપણે કોઈ દુશ્મનાવટ રાખી અને એવું પૂર્વ ઓલું રાખીને એવું કોઈ કરતા નહીં. અમારી તમને રજૂઆત છે. બાકી તમતાર અમે કામનો મારો સ્ટાફ ન કરે, અડધી રાતે તમે મને ફોન કરી શકો. બરાબર. બાકી માનવ મૃત્યુ થયા ત્યાં ક્વિક રિસ્પોન્સ આપેલો છે અમે અને એક્શન લીધેલા છે અને 25 થી વધુ દીપડા અત્યારે પકડેલા છે. અને એક પણ ત્યાં અમે અહીંયા તમારા વિસ્તારમાં ક્યાંય સ્થાનિકમાં છોડેલ નથી. બધાને અત્યારે એનિમલ કેર સેન્ટરમાં મૂકેલા અને એને છોડવા નથી. જે સસ્પેક્ટેડ છે અમે આઈડેન્ટિફાઈ કર્યું કે આ માનવ મૃત્યુમાં આ દીપડા દ્વારા મૃત્યુ થયેલું છે કે હુમલો થયેલો છે. બરાબર. એને અમે છોડ્યા નથી. તમારી રજૂઆત બધી સ્વીકાર્ય, તમારી બધી રજૂઆત મેં માની લીધી. આમાંથી જે મારે જવાબ તમને દેવાના છે મારી કક્ષાએ મારી સત્તામાં આવતું તમને આપી દઈશ. બાકી સરકારમાં હું તમારું આ રજૂઆતને મોકલી આપીશ. બાકી સરકારને અમે કહી દીધું છે વન મંત્રીને